છોકરાઓ બેહી જાઓ, ઓય બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ, કામઠા થાવ ઘડીક બેહી જાઓ. અદબ પલોઠી ટટ્ટા. આ બેન્ચ આવ્યા પછી બેન્ચો આવી ને પછી આ વસ્તુ વહી ગઈ. માસ્તર તમારા નિશાળમાં બેન્ચો છે ને, બેન્ચ હા પૂરું છું. પલોઠી વાળીને જે બેસતા ને દફતર આમ પીડ્યા હોય ને ઘરને કલતાલ નહીં થાય, દફતર બનાવ્યા હોય. હવે તો એ ભાગ તો આ છોકરાના ભાગમાં હોય જ નહીં. એક ખિસ્સામાં માંડવી હોય ને એક ખિસ્સામાં ગોળનો દડબો રહી ગયો હોય ને. એ જે ભણવા જતા થોડીક માંડવી સાહેબ હાટું લેતા જતા, સાહેબ આપણે પેલો નંબર આપતા. ખરેખર તમને ભલે ગમે એમ લાગે ભાઈ તખુબા, તમને એમ લાગે ને કે હું ભણવામાં ઠોઠ હતો, ખોટી વાત છે. મારી જેટલું આખા નિશાળમાં છોકરાઓ કોઈ હોશિયાર નહોતું. અને સાહેબ મને એટલો બધો પ્રેમ કરતા, મારા શિક્ષકો સાહેબ મને રૂમમાં ઊભો કરતા ક્લાસમાં. હું કામ આખો ક્લાસ મને જોઈ શકે એટલું નહીં, મારા શરીરનું એટલું ધ્યાન રાખતા કે મારું શરીર છે એ મજબૂત રહે એટલે મને ઉઠબેઠ કરાવતા. અને મને ચામડીના રોગ ન થાય માટે સનબાથની ચેદી મને ખબર નહોતી, છતાં મારા શિક્ષક મને તડક્યામાં ઊભો રાખતા. હાજી. અને મારા અક્ષર એટલા બધા સાહેબોને ગમતા, 8-8 વાર મને એકનો એક પાઠ લખાવતા, હો વાર એકડા લખાવતા. અને વારંવાર લખાવે એ હાટું હું યાદ પણ ન રાખતો, કારણ કે મોટો માણસ ભૂલી જાય કે આવું થોડું યાદ રાખે. પાછા કે લખ એકડા એટલે આપણને ન આવડે એટલે ન આવડે, શીખી જાય. એ બસ હવે બેહી જા ને લા, ઓય ઉડા આમ ઉપરવી આમ ઉપર આવીને નાનું એવું શીશું. હવે આ ઉંમરથી જો એ રૂપિયા ઉડાડવાનું કરે, ઘોર કરવાનું, આમ આ મોટો થઈને કવડો દાતાર થાય, કલ્પના કરો. ખરેખર આ બધા પુત્રના પગ પારણામાંથી અને વહુના બાંગણામાંથી ઉડાડ. એક છોકરાને એની માએ બપોર સુધી રોયો, પાવલી દે પાવલી દે. એની માં કે દહડો જ્યું પણ પાવલી નો જ્યું. એ બપોર સુધી ડખો આલ્યો ને બપોરે પાવલીના ડાળિયા લીધા છોકરે અને બજારમાં નીકળ્યો. ત્યાંના મિત્રો હતા અને થોડા થોડા દેતો હતો ને એની માં ભાળી ગઈ વંડીમાં થેલી અને છોકરાને બોલાવ્યો ને 4 ધબ્બા નાખ્યા. ત્યારે છોકરે કીધું કે માં મારો શું કામ? તાક પાવલી મારીને મેં તને ડાળિયા દીધા ને છોકરા બીજાને દેશો એમ કરીને ગુનારી નાખ્યો. હવે ડાળિયા બીજાને ન દેવા દેતી હોય એનો છોકરો કોઈ દી દાતાર થાય ખરો સાહેબ? પણ એને બદલે આજ તમે જોવા હજી આને હામું તો જો, એ મોટા માણા ઓય હા ઉડા હા, તાળીઓથી વધાવવાનું, તાળીઓથી વધાવ. હા આખું મંડળ એવું છે. હા અમરીશભાઈ, આ બધાના લગ્નમાં મારો પ્રોગ્રામ થવાનો છે, ગણતરી કરો ભાઈ, યાદ રાખજો પાછા બોલાવજો. તેથી મારું પેમેન્ટ વધારે નહીં હોય, 15-20 હજાર 20 લાખ છે 15-20, પણ તમારા લગ્નમાં 30 કરોડનો ખર્ચો થાય. કારણ કે અત્યારની આમાં અદબ જોતા જાય. હા અત્યારે જો આ વડીલોને પૂછો, અત્યારે જે વરરાજાના કપડાં જે આવે ને એટલા ખર્ચામાં તો ગામ ધવાડા બંધ જમી ગયું હતું. હે અત્યારે બહુ સારું છે, પહેલાં તો આવું નહોતું સાહેબ. હા પહેલાં તો એ તમને કોઈ જાન જાતી ગામડામાં બળદગાડામાં ગયા હોય ને અમે નાના અમૃતભાઈ ઠાઠે બેહવાનો વારો આવે અને એમાં ગાડા દોડવે એટલે રોદો આવે ને તો ઠાઠિયા હોતા ભખ દીને હેઠા દાયો. અને તેથી આમ જો છોકરાઓ સોલાણા હોય તો પપ્પાને કહેવાય નહીં, આપણે લાગ્યું હોય સોલાણા હોય જ્યાં સુધી રૂજાય નહીં ત્યાં સુધી ત્રાહું હાલવાનું ન કરી, એ બે નાખે ક્યાં પીડ્યું તું. એને બદલે અત્યારે છોકરું પડી જાય તો આખું ઘર મારું ચીકુલું ભલી ગયું. આ ચીકુલું 18 મહિનાનું થાય તો એટલું બેહતા નહીં શીખ્યા. અત્યારે બાળકોને સારું છે, આ લગ્નમાં સારું છે. તમે મોટા થવાનું, તમારા લગ્ન તો ઓનલાઈન થવાના. યુગ કેટલો વધતો જાય છે. અત્યારે જો આ ફેસબુકમાં વ્યવહાર થઈ જાય છે, આમાં લખીને કે અમે તમને જોયા, તમે અમને જોયા. ઓકે તક ઓકે, રૂબરૂ મળો. 35 વર્ષનો જૂનો ફોટો છે, નકુસામાં આંગળી આવી જાય ડોય. તમારા ઘુઘુના લગ્ન ત્યારે તે બિચારા 15 દી હર્યા ફર્યા લગ્ન પછી, 15 દી પછી પાછો બિચારો ધંધે LNT કંઈક નોકરી એટલે એમાં વહી ગયો. એ 15 દી નોકરી કરીને પાછો આવ્યો
એટલે 15 દી નોકરીના 15 દી ફેર્યાના મહિનો વયો ગયેલો. 1 મહિનો થઈ ગયો લગ્ન દિવસ. 15 દી પછી ઘરે આવ્યો તો એના ઘરના હતા ને એનું મોઢું થઈ ગયું રાખના ઢગલામાં પાણીને સાટા નાખ્યા હોય એવું. ઓલો ગલેટ બધો ઉખડી ગયો. હા, જે તૈયાર થઈને આવ્યા છે ને બ્યુટી પાર્લરમાંથી, એ બધો પ્રોગ્રામ ન્યાણ હતા, એ જાડા થઈ ગયા. એટલે ઓલે દૂરથી જોઈ શું થયું ખબર કે મારી પાટલા હાહુ આવી લાગે. ઉંમર વધી ગયો. નજીક આવ્યો ને બોલ્યા ને ત્યાં ખબર પડે કે ના ના ના, આ તો ઈ જ છે, ઈ જ છે. આવીને કીધું કે આ તારા મોઢાનું શું થયું? ત્યાં તો બાઈ સીધી રોવા જ મળી. તમારા ગામનું પાણી જેવું છે. 1 મહિનામાં મારા મોઢાની પથારી ફરી ગઈ પછવી દીમાં. ઓલો કે મારી માં 35 વર્ષ થશે, એને કોઈ દી કાંઈ નથી થયું, તને વળી આ તરી દીમાં આ બધું શું થયું એમ. પણ બેન હારા હતા, એટલે આમ તો હારા જ હોય. એણે એમ કીધું કે એવું નથી ગુગુ, તમે મને જોવા આવ્યા ને ત્યારે એકચ્યુઅલી બ્યુટી પાર્લરમાં ગયેલી, એટલે વાટા પ્લાસ્ટર થઈ ગયેલું બધું. અને પાછા લગ્નમાં હું તૈયાર તો થયો, આ નેણ છે એમાં આઈબ્રો ને બધું કર્યું હોય. એટલે કે એવું છે કે હા, એવું અમારે શહેરમાં બધે થઈ ગયું આવું. આ બ્યુટી પાર્લરની કમાલ છે એમ. ત્યાં ક્યાં કરાવેલું? એટલે એને એડ્રેસ આપ્યું કે આ બ્યુટી પાર્લરમાં. અને આ ઘૂઘું ત્યાં પગ્યો શહેરમાં. ત્યાં જઈને જે એડ્રેસ આપ્યું હતું બીજા માળે બ્યુટી પાર્લર હતું, એ ભાઈ ત્યાં ગયો ને બ્યુટી પાર્લર વાળા બેનને મળ્યો ને કીધું કે 1 મહિના પહેલા આ નામની વ્યક્તિને આ ફેશિયલ ને બધું તમે કરેલું? એટલે ઓલી જોયું કે યસ, ગુડ. એ જે હતા ને એ મારા વાઈફ હતા. અને તમે મારા વાઈફને એટલા બધા સુંદર બનાવ્યા એટલે મને મોજના તોરા છૂટ્યા, એટલે હું તમને ભેટ દેવા આવ્યો. એમ કરીને એને મોબાઈલનું બોક્સ આપ્યું કે હું તમને આઈફોન ભેટ આપું છું. બેન રાજીના રેડ થઈ ગયા. ઓહો ક્યાં બાત હે. 5000ના કામમાં 1.5 લાખની ભેટ આવતી હોય, કોણ રાજી ન થાય? તા તો બેન 3 વાર બોલ્યા થેન્ક યુ બિલા, થેન્ક યુ બિલા. ઓલો કે ઓકે બેન બાય એમ કે ઓલો નીકળી ગયો. ઓલો હજી નીકળ્યો ને બેન ઉતાવળા છે, જોઈ લઉં બોક્સ ખોલીને કે કયું મોડલ છે. એ બોક્સ ખોલ્યું ને તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો હોય, બ્લેક ઇન વ્હાઈટ. એટલે ઓલા બેને જોર દોડીને ઓલી બારી ખોલીને નીચે ડોકાણા. ઓલો હજી ગાડીમાં બેસવા જતો હતો એટલે ઉપરથી બેને હાથ પાડ્યો કે ભાઈ હા બેન. એટલે બેને કીધું કે હે ભાઈ આવું કરવાનું? એટલે ઓલો ઊભો ઊભો કે હું એટલું જ પૂછું બેન આવું કરવાનું તમારે? કે પણ ભાઈ આ તો નોકિયા 3315 છે, ત્યાં કે અમારે એ જ નીકળ્યો. તમે તો મોબાઈલ બદલાવી એક છો, અમારે તો કાયમનું ભટકી ગયું ને હવે. હાવ વાત ઈ હાલે છે સાહેબ, રૂપ ઉછીના મળી શકે, ગુણ ઉછીના ન મળે. જીવન ભાવનું હોવું જોઈએ, જીવન આનંદનું હોવું જોઈએ. પહેલા કીધું ફરીવાર કહું, જીવન રસમય હોવું જોઈએ. તમે જેમાં પ્રવેશ કરો એમાં તમને રસ હોવો જોઈએ. ભગવાન કૃષ્ણ આજે એની ભાગવતના મંડપમાં બેઠા છે. એની એખાદી વાત ન કરીએ તો નગુણા ગણાય સાહેબ. અહીંયા નાકરાભાઈના એવા મિત્રો બધા બેઠા છે સાહેબ. એક સાબડાની અંદર અમીરાતને મૂકી ગયો, બીજા સાબડામાં ગરીબાઈને મૂકી ગયો. કોઈ દી ભેગી ન થઈ શકે, પણ અમીરાઈ ને ગરીબાઈ બે ભેગું થતું હોય તો કેવલ ને કેવલ ભારત વર્ષમાં થઈ શકે, બીજા દેશમાં ન થઈ શકે. ક્યાં સોનાની નગરીનો રાજા દ્વારકાધીશ અને ક્યાં સુદામો. હે મિત્ર બનાવો તો એવા. હું મારા વિદ્યાર્થીઓ સ્કૂલમાં પણ કહેતો હોઉં કે તમે ભણતી વખતે કેવો સંબંધ રાખી શકો. જો પ્રેમથી સંબંધ રાખશો તો કૃષ્ણ સુદામા જેવું થશે, અને દુર્ભાવથી ભણશો તો દ્રુપદ અને દ્રોણ જેવું થશે સાહેબ. કલ્પના તો કરો. જો ટૂંકી વાત લઈ મારે તમને આનંદ જ કરાવો, પણ 5 મિનિટનો એક આ પ્રસંગ. આમ પ્રસંગ મને બહુ ગમે છે. મહાભારતમાં કૃષ્ણ પરમાત્માના જીવન ચરિત્રમાં 2 મિત્રો એવા આવે છે. 2 બ્રાહ્મણ છે, બેયના પત્ની એના મિત્ર પાસે મોકલે છે. ગુરુ દ્રોણને પણ એના પત્ની જ મોકલે છે કે અસ્વસ્થામાં નાના છે, ગરીબાઈ આટો મારી ગઈ છે, તમારો મિત્ર છે દ્રુપદ, અને એમણે કીધેલું તમે યજ્ઞ કરો અને યજ્ઞના પ્રતાપે મને રાજ મળે તો ગુરુ દ્રોણ તમને હું અડધું રાજ આપી.
માટે એ ભૂલી ગયા છે, જાઓ એને યાદી કરાવો. અને ગુરુ દ્રોણ જાય છે તો અમરીશભાઈ દ્રુપદ ઓળખવાનો પણ ઇનકાર કરે છે, હું નથી ઓળખતો. શું કામ? જાવામાં કંઈક ને કંઈક મેળવવું છે. હવે અહીંયા સુદામાના પત્ની તૈયાર કરે છે સુદામાને કે જાઓ ને દ્વારકા, તમારી હોનાની નગરીનો રાજા છે, દ્વારકાધીશ તમારે હારે ભણતા. ત્યારે સુદામા શું કઈ ખબર? માફ કરજો ગોરાણી, હું કૃષ્ણ કરતા એક વેદ મોટો છું, બ્રાહ્મણ છું, મેં માગું નહીં એવું નિયમ લીધું છે, હું યાચક ન બની શકું. તક હું તમને ક્યાં માગવા જવાનું કહું છું? તમારું વ્રત હું નહીં તોડવા દઉં, પણ હું પગે લાગીને એટલું કહું, એકવાર તો દ્વારકાધીશને મળી આવો. ખાલી તમે ભણતા હતા એ પછી કોઈ દી મળ્યા નથી. જો ભાઈબંધ કેવો હોય એની વાત કરું છું સાહેબ. અને હું હંમેશા કહું કે મિત્ર ભલે એક જ રાખો, પણ મિત્ર એવો રાખજો કે આર પાર ઓળખી શકાય. કવિ કાગની પંક્તિ અમરીશભાઈ યાદ આવે. પંડ પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. પંડ પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. કાગ ના પાડે. તમારી પીડા જે હોય, તમારી તકલીફ હોય, એ તમારા મિત્રને ન કહેતા કોઈ દી. તો કે હા ભાઈ દોસ્ત, તું મિત્ર ગણતો એ ન ગણતો હોય તો ઉલટાનો દહને કહે કે હવે હલવાનો, તારી હાસી ઉલાડશે. અને ભર્યા ઠામડાના હવ ધ્યાન રાખતા હોય સાહેબ. પંડ પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. તો કે એને હેત હશે જો એ હૈયા કેરું, તો જોખમ જાણી જાય. ભાઈ એને ભરોસે રેવાય જી. ક્યાંની વાત કવિ કાગ બાપુ આયા કહે સાહેબ. એ જ રીતે સુદામાના પત્ની એમ કહે છે, ખાલી ત્યાં જાવ તો ખરો. સુદામાના પત્નીને ખબર હતી કે એ તો અંતર્યામી છે, કૃષ્ણ અંતર્યામી છે. આજની તારીખે દ્વારકા જાઓ અને સાહેબ એની મૂર્તિ જો આપણને ઓળખી જતી હોય, અમુકને તો વારો આવે ત્યાં જ પડદો પડે. હાલો હાલો હવે નહીં દર્શન થાય, હાલો હાલો હાલો, કારણ કે ઘરેલી એમ જ નીકળ્યો થોય, હાલો 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 કરતો કરતો. હા હા, જેથી જીવતો જાગતો દ્વારકાધીશ દ્વારકા બેઠો હશે ત્યારે કેવું હશે. આપણું આ પરગણું ભાગશાળી છે. આ મહુવાથી લઈને દ્વારકા સુધી આ પરગણું કેટલું ભાગશાળી છે કે ભગવાન કૃષ્ણ છે એ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા, 16 વર્ષ મથુરામાં, અને 100 વર્ષ આ પટા ઉપર એને કાઢ્યા છે. કૃષ્ણ કેટલી વાર આવ્યા હશે આ બાજુમાં પીપાવા. પણ એક વ્રત મજબૂત હોય તો આ કોઈ રાકાથી ભક્ત થાય એવું છે નહીં. શમશેર પણ લઈ શકે ને મુકાઈ જાય ને હાથમાં રામ સાગર લઈ લે તો ઈશ્વરને પણ આવવું પડે ધરતી ઉપર. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પરગણું વાત એ છે કે એ દ્વારકાધીશ એ જીવતો જાગતો હશે ત્યારે કેવો હશે. સુદામાને તૈયાર કર્યા. મૂળ વાત મારે લેવી છે. બધા મિત્રો બેઠા છે, નાકડાભાઈના મિત્રો જ છે બધા. તો કૃષ્ણ સુદામાની મિત્રતા કેવી હશે. ગોરાણીએ કીધું તમે જાઓ, ત્યારે કીધું કે હું જાઉં ખરો, પણ ગોરાણી મારે એને ક્યાંક ખાટું લેતું જવું પડે. જો આ દેવાની ભાવના, જે ત્યાગી શકશે એને ઈશ્વર આપશે, જે બીજાને દેશે એને ઈશ્વર દેશે, અને જે કોકનું લેશે, હવે એના માટે શબ્દ મારી પાસે નથી સાહેબ. અહીંયા ગોરાણીને કીધું કે આપણે કંઈક દેવું જોવે. થોડી વાર બેસો, હમણાં હું કાંઈક લેતો આવું. પાડોશી પાસેથી થોડાક ઊંચીના તાંદુલ લીધા. એટલું તો નહીં, પણ એવું ઘરમાં કપડું નહોતું સાહેબ કે તાંદુલની પોટલી બાંધી શકાય. અરે એક બાઈ બહુ કડક
મહાત્માજી આવે ભિક્ષાન દેહ કરીને ઉભા રહે એટલે આ ગાળ્યું આપે, રડવું નથી, હાંડિયા જેવા છાત હોય માગીને પેટ ભરવા છે. ઓલા મહાત્માને મજા આવે, બધે ભિક્ષા લઈ લે, જે જોતું મળી જાય પાછા રોજ. એટલે કોકે એને કીધું કે ઓલે પણ ઓલા ઘરે કાંઈ તમને દેતા નથી, ત્યાં હું કામ જાવ? તા કે કોઈ નથી દેતું ને એવું એ આપે, હું કામ ન જાઉં. હવે સાંભળજો, ઈ બેન ને ઘરે દીકરો છો, ઈ દીકરાને પરણાવ્યો, પણ એની ઘરે દીકરો નહોતો થતો, સંતાન નહોતું થતું, એના દીકરાની ઘરે દીકરી. તો આ કેટલા વર્ષોથી મહાત્મા જાતા હતા. એકવાર ડોશીમાં, હવે તો ડોશી થઈ ગયેલા, એટલે પોતું કરતા હતા, એમાં આવ્યા ભિક્ષાન દે. આ રોયાને વર્ષોથી કહું, હિન્દીનો પ્રસંગ છે, સત્ય ઘટનાનો. એ મહાત્માનું નામ છે ને આ ડોશીનું નામ છે, પણ હું ભૂલી ગયો, હું તે દી અહીંયા નહોતો ને. આ તો હકીકત બનેલી ઘટના છે. જેના પોતું ઘસતા કરતા રોયો, મરતો જ નથી, એમ કરીને પોતાનો ઘા કર્યો. એ પોતું મહાત્માના મોઢામાં આવ્યું. એ પોતું હાથમાં લઈને મહાત્મા એટલું બોલા, તુમને મુझे પોતા દિયા, જા મેને તુझे પોતા દિયા. અને સાહેબ પોતો એટલે દીકરાનો દીકરો. જા મેને ભી તુझे પોતા દિયા. ને એની ઘરે દીકરાનો જન્મ થયો. એટલું નહીં, આણે જે પોતું આપ્યું હતું ને એ હાથ પાણીએ ધોયું મહાત્માએ, અને એની વાઇટ કરીને ઠાકોરને વાઇટ કરીને એટલું કીધું કે ઠાકોર, આજ હું તને જે વાઇટ કરું છું ને, એણે કયકના ઘર સાફ કરી અને પછી તારા ઘર સુધી પહોંચ્યું છું. આનો દીવો તું સ્વીકારી લેજે. મૂળ વાત એ છે, આ દુનિયામાં એકે નબળી વસ્તુ છે નહીં, એને સાફ કરનાર કોણ છે એના ઉપર આધાર છે. આજે એ કેટલા લીરા ભેગા કરી અને એની પોતળી બનાવી. એ તાંદુલની પોટલી 8 ગાંઠું લાગી ગયેલી છે, અને 8 ગાંઠ વાળી પોતળી સુદામાને આપે છે. એ તાંદુલની પોટલી લઈ અને સુદામાએ જ્યારે દ્વારકાનો કેળો લીધો સાહેબ, હાથમાં લાકડી, ધીરે 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 જ્યારે એમ કહેવાય કે દ્વારકાનો પંથ લીધો. એકવાર અમરેશભાઈ મેં બાપુને પૂછેલું, હું બાપુ દ્વારકા જાય તો કઈ પૂંજારીને આપણે આપી નથી દેતા કઈ? પણ જામનગર વટી ત્યારથી ફોન ચાલુ થાય, કેટલે પહોંચ્યા. પછી આપણે ત્યાં જઈએ તો એ મંદિરમાં એક બાજુ બેસાડે ઘડીક, કે હવે અડધો કલાક છે, અડધો કલાક પછી દર્શન ચાલુ થશે, થોડી વાર બેસો. આવું એ શું કામ કરે? એટલે બાપુએ બહુ સારો જવાબ આપ્યો. અમુકની ઓફિસે જાઓ ને મળવા માટે, કોઈ મંત્રી હોય, કોઈ અધિકારી હોય, તો એ ઘણા ત્યાં નામ લખાવતા હોય, ફલાણા ગામથી ફલાણા આવ્યા છે, ફલાણા ગામથી ફલાણા આવ્યા છે. તો એના કારકુન જે છે, અથવા તો એના ક્લાર્ક જે છે, અથવા તો એના જે રાઇટર છે, એ બધાને એમ ન કહેતા કે બેસો ચા પાણી પીવું, સારું એટલા વાગે આવજો, સારું એટલા વાગે આવજો, બધાને ટાઈમ આપી દે. પણ ઓલોય ઓળખતો હોય કે આ સાહેબનો અંગત મિત્ર છે. એ એમ કે અહીંયા બેસો, તમે ક્યાંય જાતા નકર અમને સાહેબનો ઠપકો મળશે. હમણાં સાહેબને કહી દો, એવું લાગશે તો 5 મિનિટ વહેલા, અને કાંઈ એક કામ કરજો, બધાને મળી લેવા ગયો, પછી તમે આવો તો થોડી વાર બેસાય. એમ મૂર્તિ બોલી નો એ કે ને, એટલે એ પૂજારીને પ્રેરણા કરતા હોય કે આને બેહાડ, આને આમ જોઈ મારો અંગત છોકરો છે સાહેબ, એને વારો તારો ન હોય, પણ અમુક તો ગમતા હોય ને. આપણા હાથ દીકરા હોય, આપણા તે હાથ શીભડા જેવા, પણ બાપ હાથે ને હરખો, ભલે હાથે એના જ હોય, એમ કે ડાબી જમણી આખ્યું, પણ એક રોજ કોથળી પીને આવતો હોય, ક્યાં ગયા બાપા, એ બાપા વંડીએ સડી જાય કે ભલે હોઈ જાય ત્યાં સુધી આપણે ઘીરે નથી જવું એમ. હે પણ મીઠુડો દીકરો તો હવને વાલો લાગે બાપ. એમ ભગવાનને વારો તારો ન હોય, પણ સુદામા જેવાની રાહ હોય એને. પણ સુદામા જાજા હતા, પગમાં દ્વારકાનો પંથ હતો ને મુખમાં હરે રામા રામ રામા હરે હરે. 2 મિનિટ તાળીનો તાલ આપો વાલા. એ હરે કૃષ્ણ 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 હરે હરે. એ હરે રામા રામ રામા હરે હરે.
અમારા તબલામાં મુકેશ, બાજુમાં દેવ, એ તબલા દેવ દવે, બાજુમાં અશોકભાઈ વેગડ, એની બાજુમાં ભૂપતભાઈ મેર અને વિપુલ બેનજામ. તાળીઓથી વધાવો. અને હું જે ગાઉં છું ને હામા સુરે ઈ હારવાર ગાય છે. તમને શું વાંધો છે? નકર એને તો રોજનું થયું ને, પણ એ બધાને ખબર છે કે હારે ગાવું ને અસ્તિત્વ તમારી નોંધ લઈ લેતું હોય છે. હે, અને ધૂન ગાવાનો અવસર મળે ને ત્યારે માનવાનું બ્રહ્મ મુહૂર્તની તૈયારી થઈ હોય અને કૃષ્ણ રાજી થતો હોય ત્યારે કઈ વાતાવરણ બનતું હોય છે. ગાવડાવી છે એક જ કડી, પણ હારવાર ગાઈ લેશો ને તો બહુ મજા આવશે ભાઈ. હા, એ હરે રામા રામ રામા હરે હરે. જય જય શ્રી રામ, શ્રી રામ. એ હરે કૃષ્ણ 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 હરે હરે. પ્રભુનો ધીમે ડગલે જાય છે. હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. ધીરે 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 સુદામા હાલ્યા જાય છે. રસ્તામાં એક ઝાડ આવ્યું, ઝાડ પાસે પોરો ખાવા માટે સુદામા ઉભા રહી છે. આમ છે જ લાંબો વાહો કરીને સુદામા હજી પોરો ખાય છે. ઘણી કથા તો અમરીશભાઈ એવી છે કે કોઈ એમ કે સુદામાને નીંદર આવી ગઈ, ભગવાન થયું, સુદામો થાક, વર્ણન આવે વૃદ્ધ સુદામા. ના, વૃદ્ધ સુદામા વૃદ્ધ હોય તો બાળકો, તો મારા બાળકો જવાન હોય તો હું વૃદ્ધ નથી. તો સુદામાના બાળક તો દૂધ માટે રડે છે ભાઈ, તો ભર યુવાન હોય. પણ પૂજ્ય બાપુના શબ્દો કહું, સુદામાને વૃદ્ધ ઈ માટે કીધા કે ઈ સત્ય હતું. સત્ય હંમેશા વૃદ્ધ હોય છે, પ્રેમ હંમેશા યુવાન હોય છે, અને કરુણા હંમેશા વૃદ્ધ હોય છે. હા, કારણ કે સત્ય છે ને આ. બરોબર, પોરો ખાવા બેઠેલા, એટલે કથા એવી છે કે પછી તો ભગવાને પરચો દેખાડ્યો, સુદામાએ આંખ ખોલી તો સીધા દ્વારકા જાપામાં. હવે આ પરચો દે દ્વારકા વાળો આવી રીતે ઈ એમ અર્જુનને કહેતા હોય તારે જ કર્મ કરવું પડશે, ઈ હાલ્યા વગરનો દ્વારકા પોગાડી દે ખરો? ના, ઈ વાત નહોતી સાહેબ. સુદામા બેઠા છે અને એના વટે માર્ગો નીકળ્યા, ને વટે માર્ગો એ વાતો કરતા હતા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ત્યારથી એ લીલા લહેર છે. જ્યારથી દ્વારકા કૃષ્ણ આવ્યા છે ત્યારથી આ પરગણાને લીલા લહેર છે. આ મિત્રના વખાણ સાંભળ્યા ને તો સુદામાનો એમ કહેવાય થાક વયો ગયો હતો. બસ આવા લખણ આપણામાં આવે ને તો આપણી હાટું દ્વારકા વાળો દોટ દે.
કોકનું હારું જો હોય, કોકના વખાણ સાંભળી અને તેથી આઠે કોઠે દીવા મળે થવા તેથી માનજો કૃષ્ણના પેટના સહી આપણે. પણ કોકના વખાણ સાંભળીને અંદર એને તો જરાસંધ બાજુ આપણે હોઈએ, કા શિશુપાલ બાજુ હોઈએ, કૃષ્ણ બાજુ ન હોય. યાદવા તો બધા હતા. હા, કંસ કાંઈ બીજો નહોતો કોઈ. હે, પણ કૃષ્ણ પક્ષ ઈ છે કે દુશ્મનનું હારું. એની ઓફિસ બહાર નીકળો અને ખબર પડે કે ફલાણા ભાઈની આ ઓફિસ બને છે, એમ કે હા આજ નથી બોલતા કાલ બોલતા સાહુ, પણ હે દ્વારકાધીશ દીધું એની કરતા 10 ગણું દેજે. આ વિચાર અંદરથી આવી જાય ને દ્વારકાધીશ તમારી માથે અહરાળ ન થઈ જાય, સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. હા, પણ પેટમાં આટિયું પડ્યું હોય ને દ્વારકા, હે મારા દ્વારકા વાળા રહેવા દે દ્વારકાધીશ, કે મરી ગયો હું અહીંયા હતો તેથી કીધું તું બંધ કરો કોથળિયું, પણ તેથી તમે નહોતી બંધ કરી સાહેબ. હે, રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ. વડે માર્ગો વાતું કરે છે. જ્યારથી દ્વારકા કૃષ્ણ આવ્યા છે ત્યારથી એ લીલા લહેર છે એ પોરસ ચડ્યો ભાઈ સુદામાને. એ દ્વારકાના જાપે કેમ પોગી જાય પોરહમાં ખબર ન રહીને મોઢામાં શબ્દ નીકળી ગયા. તું થયો દ્વારકા ધણી મારા સોગાળા રણ સોડ, તાતો મારા આંગણાના મરોડ સૌ પલટાણા શામળા.